શું સચ્ચાઈનો સ્વાદ લાલચના ઝેર સામે ટકી શકશે? એક બાજુ હતી દયાળુ ચકલી, જેણે વર્ષોની મહેનતથી ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો હતો, અને બીજી બાજુ હતી મીનુ ચકલી, જેણે ઈર્ષાના વશમાં આવીને આખા જંગલના સ્વાસ્થ્યને દાવ પર લગાવી દીધું હતું. જ્યારે કેરીની મીઠાશ વધારવા માટે ઇન્જેક્શનનો ખતરનાક ખેલ શરૂ થયો, ત્યારે શું નિર્દોષ જંગલવાસીઓ આ મોતની જાળમાં ફસાઈ જશે? શું નાનો કાનુ મીનુના પાપનો ઘરો ફોડી શકશે? કે પછી દયાળુ અને જેલી ચકલી હંમેશા માટે બદનામ થઈ જશે? જુઓ, એક એવી વાર્તા જે તમારા રૂવાડા ઊભા કરી દેશે. કેરીની સિઝન અને લાલચનું ઝેરીલું કાવતરું. ઉનાળાનો બપોર. સૂરજ દાદા જાણે આકાશમાંથી આગ ઓકી રહ્યા હતા. પણ આ કાળઝાળ ગરમીમાં પણ જંગલના બજારમાં એક અલગ જ રોનક હતી. કેમ ન હોય? આ તો મીઠી મધુરી કેરીઓની સિઝન હતી. જંગલના મુખ્ય રસ્તે એક ઘટાદાર લીમડાની છાયામાં આપણી દયાળુ ચકલીએ પોતાનો કેરીનો પથારો લગાવ્યો હતો. આ પથારો સાદો હતો, પણ એની આસપાસ ગ્રાહકોની ભીડ જાણે મધપુડા પર માખીઓ વળગી હોય એવી રહેતી. દયાળુ ચકલીની કેરીઓ એટલે શું વાત કરવી સાહેબ! દેખાવમાં સિંદૂરી અને સ્વાદમાં જાણે સાક્ષાત અમૃત. એની સાથે એની નાની બહેન જેલી ચકલી પણ ખભે ખભા મિલાવીને ઊભી રહેતી. બંને બહેનોની મહેનત અને એમના ચહેરા પરનું સ્મિત જોઈને જ ગ્રાહકોનું અડધું પેટ ભરાઈ જતું. પણ આ દુનિયામાં જ્યાં સુખ હોય, ત્યાં ઈર્ષાનો ધુમાડો પણ હોય જ. થોડે જ દૂર મીનુ ચકલી અને એની ખાસ સાગરીત ભૂરી ખિસકોલીનો પણ પથારો હતો. પણ મીનુના પેટમાં જાણે તેલ રેડાતું હતું. એને એ વાત પચતી જ નહોતી કે આ બે બહેનોનો વેપાર આટલો કેમ ધમધમે છે. મીનુ અને ભૂરી આખો દિવસ માખીઓ મારતા અને નવા નવા પ્લાન બનાવતા કે કેવી રીતે આ ચકલી બહેનોનો ખેલ ખતમ કરવો. અરે ઓ દયાળુ ચકલી બહેન, જરા આમ તો જુઓ. મને 1 ડઝન એવી મધ જેવી કેરીઓ આપો કે ઘરે જઈને છોકરાઓ રાજી રાજી થઈ જાય. આખું ઘર આજે તો જંગલની આ કેરીઓના રસમાં નહાવાનું છે. હા. અરે શિયાળભાઈ, તમે તો સાવ સાચા ટાણે આવ્યા છો. આ જુઓ, હજુ હમણાં જ વાડીએથી તાજી અને સોના જેવી કેરીઓ ઉતારીને લાવી છું. લો, આ 1 ડઝન એવી સરસ કેરીઓ પેક કરી દઉં છું કે તમે આંગળીઓ ચાટતા રહી જશો. આ લો, સાચવીને લઈ જજો. જેલી ચકલી: અરે ઓ જેલી, જરા અહીં તો ધ્યાન આપો. મને 2 ડઝન કેરીઓ જોઈએ છે, પણ શરત એટલી કે એ થોડી ખાટી મીઠી હોવી જોઈએ. ચટણી જેવી મજા આવવી જોઈએ, સમજ્યા? અરે સસલાભાઈ, તમે તો જામી ગયા. મારી પાસે એવી અફલાતૂન ખાટી મીઠી કેરીઓ છે ને કે એકવાર એની ચીરી મોઢામાં મૂકશો ને તો કાનમાંથી ધુમાડા નીકળશે, પણ જીભ તો કહેશે કે હજુ એક જોઈએ. આલો, તમારા માટે સ્પેશિયલ વીણીને આપી છે. આ બાજુ તો ગ્રાહકોની લાંબી લાઈન લાગેલી હતી, અને પેલી બાજુ મીનુ ચકલીનું મન કોલસાની જેમ બળતું હતું. એની આંખોમાંથી જાણે અંગારા ઝરતા હતા. અરે રે ભૂરી, આ તો જો, આ બંનેના પથારા પર તો જાણે મેરો ભરાયો છે. અને આપણી પાસે તો કીડી પણ ભૂલી પડીને નથી આવતી. જો આમાંથી એકાદ 2 મુર્ઘા પણ મારી પાસે આવી જાય ને તો મારો ગલ્લો ભરાય. કંઈક કર ભૂરી, કંઈક કર. આવી જાઓ ભાઈ, આવી જાઓ. અહીં છે અસલ જૂનાગઢના ગીરની કેસર કેરીઓ. અરે એવી કેરી કે એકવાર ખાશો ને તો મન પ્રસન્ન થઈ જશે અને આત્મા તૃપ્ત થઈ જશે.
એકવાર ગીરની કેરીઓ ખાઈને તો જુઓ, તમારા પૈસા ડબલ વસૂલ થઈ જશે. આવો આવો ગીરની શાન જોવા. ભૂરી ખિસકોલીએ એટલી જોરથી બૂમો પાડી કે જંગલના પક્ષીઓ ઉડી ગયા. પણ ગ્રાહકોએ તો જાણે કાનમાં રૂ નાખ્યા હોય એમ એક નજર પણ મીનુના ઠેલા તરફ ન કરી. અરે ઓ ભૂરી, તું આટલી ગળું ફાડીને રાડું પાડે છે, છતાં કોઈ ડોક્યું પણ નથી કરતું. મને લાગે છે કે અહીં ક્યાંક બહુ મોટો લોચો છે. મને શંકા છે કે આ દયાળુ ચકલી જે જગ્યાએ બેસે છે ને, એ જમીન બહુ લકી છે. એક કામ કરું છું, હું મારો ટોપલો ઉપાડીને સીધી એના પથારા પાસે જ જઈને ગોઠવાઈ જાઉં. અને મીનુએ જે ધાર્યું એ કર્યું. પોતાનો કેરીનો ટોપલો માથે ઉપાડીને એ તો ઠેકરા મારતી સીધી દયાળુ ચકલીના પથારા પાસે જઈને ફસડાઈ પડી. દયાળુ ચકલી તો આ જોઈને દંગ રહી ગઈ. અરે મીનુબેન, આ શું? તમે તો ત્યાં તમારા ઠેલા પર મોજમાં હતા ને? અચાનક અહીં આવવાનું શું કારણ? બધું ઠીક તો છે ને? અરે શું ઠીક હોય દયાળુ બહેન, ખબર નહીં મારી કિસ્મતને શું ગ્રહ નડ્યા છે. ત્યાં તો ગ્રાહકો આવવાનું નામ જ નથી લેતા. અને અહીં જુઓ, તમારા પથારા પાસે તો જાણે અમરનાથની યાત્રા નીકળી હોય એટલી ભીડ છે. મને પાકી ખાતરી છે કે તમારી આ જમીન બહુ શુભ છે, એટલે મેં વિચાર્યું કે હું પણ અહીં જ લકી ડ્રો અજમાવું. અરે ના ના મીનુબેન, આ બધું શુભ અશુભ તો મનના વહેમ છે. સાચી વાત તો એ છે કે જનતા જનાર્દન પૈસા ખર્ચે છે ને, તો એમને સાચો અને મીઠો માલ જોઈએ. આમાં જમીનનો કોઈ વાંક નથી. વાંક આપણી દાનતનો હોય છે. હા, જેલીની વાત સાચી છે મીનુબેન. તમે એક કામ કરો, જો તમે પણ કોઈ સારા વેપારી પાસેથી એ ગેરંટી સાથે માલ ખરીદશો કે ગ્રાહકને કાંઈ નુકસાન ન થાય, તો તમારો વેપાર પણ રાતોરાત ધમધમવા માંડશે. ક્વોલિટી જ સાચો નસીબ છે. ચકલી બહેન, જરા મને અડધો ડઝન કેરીઓ આપી દો. પણ જોજો હો, કેરી જો ખાટી નીકળી ને તો હું તમારી પાછળ દોડીશ. એકદમ મીઠી અને ગળચટ્ટી જ જોઈએ. અરે રીંછભાઈ, ચિંતા ના કરો. આલો તમારી મધ જેવી મીઠી કેરીઓ. આના ફક્ત 50 રૂપિયા થયા. તમે ખાશો ને તો મને યાદ કરશો. જો મીનુબેન, મારી દીદીનો એક જ મંત્ર છે, ભલે નફો ઓછો મળે પણ માલ એક નંબર હોવો જોઈએ. દીદી હંમેશા કહે છે કે વધારે લાલચના ચક્કરમાં જો લોભ કરીશું ને, તો એક દિવસ કિસ્મત આપણો લોભ કરી જશે અને હાથમાં કાંઈ નહીં વધે. જેલીની આ વાત મીનુને વીંછીના ડંખની જેમ વાગી. એનું લોહી ઉકળવા લાગ્યું અને ચહેરો ટામેટા જેવો લાલચોળ થઈ ગયો. આ કાલી છોકરી ગઈકાલે તો ઈંડામાંથી બહાર આવી છે અને આજે મને વેપારના પાઠ ભણાવે છે. બહુ દીદી દીદી કરીને ફૂલાય છે ને. ઊભી રહે જેલી, હવે તું જો કે હું તારી આ અક્કલના ઓટલા કેવી રીતે તોડું છું. તારા આ મીઠા કેરીના પથારાને જો કડવો ઝેર ના કરી નાખું તો મારું નામ મીનુ નહીં. મીનુ ચકલીના મગજમાં હવે ઈર્ષાનું ઝેર ચર્યું છે અને એને એક ખતરનાક પ્લાન ઘડી કાઢ્યો છે. પણ શું એ પ્લાન દયાળુ અને જેલીની હસતી ખેલતી દુનિયાને વિખેરી નાખશે? શું મીનુની લાલચ આ બંને બહેનોના વેપારને ગ્રહણ લગાડશે? આગળ શું થશે? મીનુ કયો કડવો ખેલ રમવાની છે? હાય દોસ્તો, હું છું તમારી દયાળુ ચકલી. આજનો પ્રશ્ન છે, દયાળુ ચકલીને જોઈને કોને ઈર્ષ્યા થતી હતી? ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારો જવાબ કમેન્ટમાં તમારા નામ સાથે જરૂર લખજો. જો તમે આ વાર્તાના દરેક ભાગના પ્રશ્નોના સાચા જવાબ આપશો તો તે વિજેતાનું નામ હું આ વાર્તાના છેલ્લા ભાગમાં જરૂર લઈશ. હવે મળીએ કાલે સાંજે 7 વાગ્યે આવતા નવા રોમાંચક ભાગમાં. ફટાફટ કમેન્ટ કરો, હું તમારા જવાબની રાહ જોઉં છું.